ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13મો. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 12 વિશે સમજીશું. આગલા શ્લોકોમાં જે જ્ઞાન કહ્યું, જે સાધન દ્વારા જેને ઓળખવામાં આવે છે, એ સાધ્ય તત્વના વર્ણનનો હવે જ્ઞેય નામથી ભગવાન આરંભ કરે છે. તો સૌ પ્રથમ આપણે શ્લોકના માધ્યમથી, ગુજરાતીમાં ભાષાંતરના માધ્યમથી ને પછી સાધક સંજીવનીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. શ્રી ભગવાન ઉવાચ જ્ઞેયં પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્ના સદુચ્યતે. યત એટલે જે, જ્ઞેયમ એટલે જ્ઞેય, તત એટલે તે, પ્રવક્ષ્યામી હું સારી રીતે કહીશ, જ્ઞાત્વા એટલે જાણીને, અમૃતમ એટલે અમરતાનો, અશ્નુતે અનુભવ કરી લે છે, અનાદિમત એટલે કે અનાદિ, પરમ બ્રહ્મ એટલે પરમ બ્રહ્મ, ઉચ્યતે એટલે કહી શકાય. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે, એને સમ્યક રીતે હું કહું છું. પ્રકૃતિ અને જીવાત્મા આ બે અનાદિઓનો સ્વામી પરબ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત. મહારાજ કહે છે, જ્ઞેય યત્તત પ્રવક્ષ્યામિ. રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે ભગવાન અહીં જ્ઞેય તત્વના વર્ણનનો આરંભ કરે છે અને ભગવાન કહે છે કે જેની પ્રાપ્તિને માટે જ મનુષ્ય શરીર મળ્યું છે, જેનું વર્ણન ઉપનિષદો, શાસ્ત્રો અને ગ્રંથોમાં કરવામાં આવ્યું છે, તે પ્રાપ્ત કરવા યોગ્ય જ્ઞેય તત્વ હું સારી રીતે તને વર્ણન કરીને બતાવીશ, એમ ભગવાન કહે છે. જ્ઞેયમ એટલે કે આ સંસારમાં જે પણ પદાર્થ છે, વસ્તુ છે, વિદ્યાઓ છે, કળાઓ છે, બધી ખરેખર જાણવા યોગ્ય નથી. ખરેખર જાણવા યોગ્ય તો એક પરમાત્મા જ છે. કારણ કે તમે આ સંસારનું વિષયો તમે ગમે તેટલા જાણી લો તો પણ જાણવાનું કંઈક ને કંઈક બાકી જ રહેશે. આ સંસારનું જાણીશું ને તો પણ આપણું જન્મ અને મરણ તો રહેશે જ, પરંતુ જ્યારે પરમાત્મા તત્વને આપણે બરાબર જાણી લઈશું તો બીજું કશું જ જાણવાનું બાકી નહીં રહીએ, તથા જન્મ મરણના ફેરા પણ દૂર થઈ જશે. આથી સંસારમાં પરમાત્માના સિવાય જાણવા યોગ્ય બીજું કંઈ છે જ નહીં. યજ્ જ્ઞાત્વા મૃતમશ્નુતે. એ જ્ઞેય એટલે કે જે જ્ઞાનથી જાણવા યોગ્ય છે તે વસ્તુ. તો એ જ્ઞેય તત્વને જાણવાથી અમરતાનો અનુભવ થઈ જાય છે. એટલે કે સ્વતઃ સિદ્ધ તત્વની પ્રાપ્તિ થઈ જાય છે, જેની પ્રાપ્તિ થતાં જાણવાનું, કરવાનું, પામવાનું કંઈ જ બાકી રહેતું નથી. વાસ્તવમાં આપણું જે શરીર છે ને તે પહેલેથી મરણશીલ જ છે, પરંતુ આત્મા અમર છે. આપણે બધાએ શરીર સાથે આપણો જે એકાત્મ ભાવ છે તે બાંધી રાખ્યો હોય છે, એટલે જ આપણને એમ થાય છે કે હું મરી જવાનો છું, હું જન્મ્યો, આ બધા ભાવ આપણને ઉત્પન્ન થાય છે. રામસુખદાસજી મહારાજ કહે છે કે આપણે કોણ છીએ, શા માટે આ પૃથ્વી પર છીએ, એ જો જાણી લઈશું ને તો ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ પણ આપણે જાણી લઈશું ને તો અમરતાનો અનુભવ આપણે બધાએ કરી લઈશું. મહારાજ કહે છે કે પરમાત્માને જાણવાથી જ આ બધી જ ભૂલ છે આપણી તે બધી દૂર થઈ જાય છે. અનાદિમત એટલે કે આ જે સમગ્ર સંસાર છે એમાંથી જ ઉત્પન્ન થયો છે, એમાં જ રહે છે અને અંતમાં એની અંદર જ લીન થઈ જાય છે. પરંતુ એ આદિ, મધ્ય અને અંતમાં જેવો છે ને તેવો વિદ્યમાન રહે છે. આથી એને અનાદિ કહેવામાં આવ્યો છે. પરમ બ્રહ્મ, બ્રહ્મ પ્રકૃતિને પણ કહે છે, વેદને પણ કહે છે, પરંતુ પરમ બ્રહ્મ તો એક પરમાત્મા જ છે, જેનાથી વધીને બીજું કોઈ જ
વ્યાપક નિર્વિકાર સદા રહેવાવાળું તત્વ નથી. તેને પરબ્રહ્મ કહેવામાં આવે છે. ન સતત નન્ના સદુચ્યતે. એ તત્વ જે પરબ્રહ્મનું તત્વ છે એ એક જ છે. આપણા રસ્તા બીજા અલગ અલગ બધાના હોઈ શકે છે. પરબ્રહ્મ પરમાત્મા તો એક જ છે. નામ અલગ અલગ હોઈ શકે છે. તો એ તત્વ નથી સત કે નથી અસત. જેવી રીતે પૃથ્વી પર રાત દિવસ એ બે થાય છે, તેમાં પણ દિવસના અભાવ હોય ત્યારે રાત અને રાતના અભાવને દિવસ કહીએ છીએ. પરંતુ સૂર્યમાં રાત અને દિવસ આ બે ભેદ નથી હોતા. કારણ કે તે રાત અને દિવસ બંનેમાં સૂર્ય જ છે. કારણ કે એના માટે તો કોઈ રાત નથી, કોઈ દિવસ નથી. સૂર્ય તો ધગતો જ રહે છે, ધગધગતો જ રહે છે આખો દિવસ રાત. અને રાતનો અત્યંત અભાવ હોવાથી જ સૂર્યમાં દિવસ પણ નથી કહી શકતા. કેમ કે દિવસ શબ્દનો પ્રયોગ રાતની અપેક્ષાએ કરવામાં આવે છે. જો રાતનું જો સત્તા ન રહે તો દિવસ કહી શકીએ. અને ટૂંકમાં સમજીએ તો સૂર્ય માટે નથી રાત નથી દિવસ. એવી જ રીતે ભગવાન માટે કશું જ નથી, સત નથી અસત નથી, બધું એક જ છે ભગવાન માટે તો. જેવી રીતે સૂર્ય દિવસ રાત બંનેથી વિલક્ષણ પ્રકાશરૂપ જ છે, એવી જ રીતે જ્ઞેય તત્વ પરમાત્મ તત્વ સત અસત બંનેથી વિલક્ષણ છે. રામસુખદાસજી મહારાજ કહે છે કે સત ને અસતનો નિર્ણય બુદ્ધિ કરે છે. અને એવું ત્યાં જ કહી શકાય છે જ્યાં તે મન, વાણી અને બુદ્ધિનો વિષય હોય. પરંતુ આ જ્ઞેય તત્વ મન, વાણી અને બુદ્ધિથી સર્વથા પર છે, ઉપર છે. આથી એને સત અને અસત આ બંને સંજ્ઞા નથી હોઈ શકતી, આમ મહારાજ કહે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.